સુરતમાં માસૂમ બાળાઓ પર દાનત બગાડનારા નરાધમો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. તો સુરતના સારોલી પોલીસે માત્ર 3.5 વર્ષની માસૂમ બાળાને અડપલા કરનારા નરાધમ બિહારી યુવાન સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરતમાં ફરી એક માસૂમ બાળા સાથે નરાધમ બિહારી યુવાને અડપલા કર્યાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. વાત એમ છે કે સુરતના સારોલી પોલીસ મથક વિસ્તારમાં રહેતા પરિવારની 3.5 વર્ષની માસૂમ બાળા રૂમ બહાર બાથરૂમ કરવા ગઈ હતી ત્યારે નરાધમ બિહારી યુવાન મુઝ્ઝબીર શેખે માસૂમ બાળાની એકલતાનો લાભ લઈ શારીરિક અડપલા કર્યા હતા. જેમ કે બાળાએ માતાને જાણ કરતા માતે તાત્કાલિક બનાવ લઈને સારોલી પોલીસને જાણ કરી હતી, જેથી સારોલી પોલીસે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 બલરામ મીણા, ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનંદ દેસાઈ અને એસીપી ડી ડિવિઝન વીએમ જાડેજાની સૂચના લઈને સારોલી પીઆઈ એસઆર વેકરિયાની ટીમ પીએસઆઈ યુબી મેનપરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે માસૂમ 3.5 વર્ષની બાળાને શારીરિક અડપલા કરનાર નરાધમ બિહારી યુવાન સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી નરાધમ બિહારી મુઝ્ઝબીર હસમુદ્દીન શેખને સારોલી ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીયલ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો ઉલ્લેખનીય બાબત એ છે કે પરપ્રાંતીય કામદારો દ્વારા માસૂમ બાળકીઓને નિશાન બનાવવાની આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી જે ઘટના બની હતી, આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ અને ભય ફેલાવ્યો છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.